સર, હાર્ટ ફેઇલર એ શું હોય? હૃદયની બીમારીમાં જે સૌથી ખરાબ સ્ટેજ છે ધેટ ઇઝ હાર્ટ ફેલર. હાર્ટ ફેલ થઈ જાય પંપ કરતા. હૃદયનું નોર્મલ પમ્પિંગ પાવર હોય 60%. જ્યારે 55 થી ઓછું થાય છે તો આના સિમ્ટમ શરીરમાં દેખાવા મળે છે. સિમ્ટમ જેવા કે શ્વાસ ચડવો, થાક લાગવું, પાણી ભરાઈ જવું ફેફસામાં, હૃદય નબળું પડવું. જો આને રાઈટ ટાઈમ પર ક્યોર ના કરો તો હૃદય વધુ એડવાન્સ ફેલરમાં જતું રહે. આની માટે પછી તમારી પાસે એક જ ઓપ્શન અવેલેબલ હોય છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, જે અત્યારે સંભવ વસ્તુ નથી. પણ હું આજે એક એવી સારવારની વાત કરીશ કે જે 2025માં સૌથી લેટેસ્ટ અને સૌથી વધુ યુઝ થવાવાળી સારવાર છે હાર્ટ ફેલરમાં. તો અગર તમારો બી હૃદયનો પાવર 50 થી ઓછો છે, શ્વાસ ચડે છે, થાક લાગે છે, ફેફસામાં પાણી ભરાય છે અને ડોક્ટરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે પેસમેકરનું કીધું છે, તો ECP ઇઝ અ મોડર્ન US FDA સારવાર ફોર હાર્ટ ફેલર. આ સેફ છે, ઓપરેશન વગર છે, 2 કલાકનો ડેઇલીનો સમય માંગે છે અને આ સારવાર પછી ફરીથી અમે ઇકોના રિપોર્ટ કરીએ છીએ અને તમારા હાર્ટને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરીએ છીએ. આ સારવાર સાથે કઈ એક્સરસાઇઝ, કઈ દવા, આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક કઈ દવા તમે યુઝ કરો કે જેનાથી હૃદય મજબૂત પડે. તો અગર તમારે બી આ તકલીફ છે તો તમારા રિપોર્ટ્સ અમને જરૂરથી શેર કરો સેકન્ડ હેન્ડ ઓપિનિયન માટે. એ તમે અમને વોટ્સઅપ કરી શકો છો. નંબર છે 9714210111. તો અમે જરૂરથી તમને ગાઈડ આપશું કે તમારે આ સારવાર ઉપયોગી છે કે નહીં.